કચ્છ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે। આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભુજ તાલુકા પંચાયત કચેરી ખાતે હાઈ વોલ્ટેજ ડ્રામા જેવી સ્થિતિ સર્જાઈ હતી। ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થાય તેના થોડા સમય પૂર્વે જ રાજકીય પક્ષો વચ્ચે ભારે ખેંચતાણ અને હંગામો જોવા મળ્યો હતો। ઘટનાની વિગત મુજબ એક રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા અન્ય પક્ષના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા માટે કચેરી ખાતે લાવવામાં આવતા મામલો બિચક્યો હતો। આ મુદ્દે વિવિધ પક્ષના કાર્યકરો અને આગેવાનો સામસામે આવી જતા કચેરી પરિસરમાં ભારે અફરાતફરી મચી હતી। પરિસ્થિતિ વણસતી જોઈને ફરજ પરના પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો અને પરિસરમાં એકત્રિત થયેલા તમામ રાજકીય અગ્રણીઓ તથા કાર્યકરોને બહાર ખસેડવાની ફરજ પડી હતી। વધતા તણાવને ધ્યાને રાખીને તંત્ર દ્વારા ફોર્મ પરત ખેંચવાની આગળની કાર્યવાહી બંધ બારણે પૂર્ણ કરવામાં આવી હતી। જોકે કચેરીની બહારના ભાગે લાંબા સમય સુધી રાજકીય ધમાસાણ જારી રહ્યું હતું। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાઓને વિખેરી પરિસ્થિતિ પર અંકુશ મેળવવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। હાલ સમગ્ર પંથકમાં આ ઘટનાને પગલે ભારે ચર્ચાઓ જાગી છે। ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોઢા લાખાજી વેલાજીએ જણાવ્યું હતું કે સુખપર 2 સીટના મહિલા ઉમેદવારનું ભાજપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું। તેમનું મકાન તોડવાની ધમકી આપવામાં આવી હતી। પોલીસ ભાજપની બી ટીમ બનીને ધાક ધમકી આપી છે। લોકશાહીની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે। હાલ મહિલા ડરી ગયા છે અને બળજબરીથી ફોર્મ પાછું ખેંચાવાયું છે। નિયમ પ્રમાણે 3 વાગ્યા સુધી પ્રક્રિયા ચાલવાની છે। પોલીસ પાસે કોઈ સત્તા નથી કે તે તાલુકા પંચાયતનો ગેટ બંધ કરી લોકોની અવરજવર રોકી શકે, પરંતુ એ ડિવિઝન પોલીસે ખુલ્લેઆમ ભાજપની બી ટીમ બનીને લોકશાહીની હત્યા કરી તાલુકા પંચાયતનો ગેટ બંધ કરીને અંદર જતા રોક્યા છે। અમે પોલીસના વલણને વખોડીએ છીએ। સુખપર બેનનું ફોર્મ ખેંચાવવામાં નથી આવ્યું। બેનને ટોર્ચર કરી 3 દિવસ અપહરણ કરી ગયા હતા અને એને દબાવવામાં આવ્યા છે અને ધાક ધમકી કરી તમારું મકાન ગેરકાયદે તોડવામાં આવશે અને પોલીસ તંત્ર ભાજપને ભારતીય જનતા પાર્ટી બી ટીમ બનીને જબરદસ્તી અહીંયા અમારી લોકશાહીની હત્યા કરીને એને ફોર્મ ખેંચવામાં આવ્યું છે। બેનને સ્વેચ્છાએ ફોર્મ ખેંચ્યું નથી। બેનની હાલત બહુ ગંભીર હતી। બેનને બહુ ધમકીઓ આપવામાં આવી છે અને ટોર્ચર કરવામાં આવી છે। ધાક ધમકી ખેંચીને લોકશાહીની હત્યા કરવામાં આવી છે। અમે પૂરજોર વિરોધ કર્યો અને અહીંયા આજે ચૂંટણીને ખેંચવાની ચાલી ગેટ બંધ કરવામાં આવ્યું। ખરેખર પોલીસ ગેટ બંધ કરી શકતી નથી। આજે 3 વાગ્યા સુધી જબરદસ્ત પીઆઈ ને પોલીસ એ ડિવિઝન દ્વારા જબરદસ્ત બધા ગેટને 2 લોક કરીને શટર અને 2 બંધ કરવામાં આવ્યા હતા। ખરેખર બંધ થવા જોઈએ નહીં। માણસોને આજે કોઈને ફોર્મ ખેંચવું હોય, કોઈને એજન્ટ ફોર્મ લેવા હોય તોય પણ એ અડધી કલાક એમાં ખોટો ટાઈમ વેસ્ટ કરવામાં આવ્યો હતો અને આ લોકશાહીની હત્યા છે એનું સખત શબ્દોમાં વખોડું છું। ભુજ તાલુકાની માનકો અનુસૂચિત જાતિની અનામત બેઠક ઉપર અમારા ઉમેદવાર દામજીભાઈને પોલીસ દ્વારા ફૂલ ધમકીઓ આપવામાં આવી। ત્યાંના સ્થાનિક અગ્રણીઓ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભીમજી જોધાણી, ભારતીય જનતા પાર્ટીના સુખપર સીટના ઉમેદવાર અને પૂર્વ તાલુકા પ્રમુખ હરીશ ભંડેરી અને ભુજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનોદ વરસાણી દ્વારા અમારા ઉમેદવારને ખૂબ ધમકાવી, ડરાવી અને એનો ફોર્મ પરત ખેંચાવેલ છે। એ પણ ઓન રેકર્ડ કેમેરા ઉપર છે કે એ ઉમેદવારે ફોર્મ 3 અને 2 મિનિટે પરત ખેંચ્યું છે। હું ખુદ ચેમ્બરની અંદર હતો, પરંતુ વહીવટતંત્રે અમારી એક પણ સાંભળી નથી। સામેથી પોલીસ દ્વારા અમે લોકોને બહાર કઢાવવામાં આવ્યા અને 3 વાગે પછી પણ અમારી માનકો ઉમેદવારના સીટને ડરાવી, ધમકાવી અને એનો ફોર્મ પરત ખેંચાવેલ છે। આમ પોલીસ અને વહીવટતંત્રએ જાહેરમાં લોકશાહીની હત્યા કરી અને ખૂબ જ ગેરકાનૂની કૃત્ય કર્યું છે। આપણે જાણીએ છીએ કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। આ વખતે ભાજપને અંદાજો આવી ગયો હતો કે પ્રજા અમારાથી નારાજ છે, લોકો અમારી સાથે નથી, એટલે સ્વાભાવિક છે કે ચૂંટણી જ ન થાય અને લોકો મત જ ના આપી શકે। એટલે લોકોના મતના અધિકારનું આ લોકો હનન કર્યું છે અને જાહેરમાં લોકશાહીની હત્યા કરી લોકોના મતના અધિકાર ઉપર તરાપ મારી અને તાનાશાહી અને જોર જોલમી રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની પોલીસે ખૂબ જ દાદાગીરી કરી। અમારા આગેવાનો અને અમારી મહિલાઓ સાથે પણ ગેરવર્તન કરી અને લોકશાહીની જાહેર હત્યા કરી છે।